આપણી સાથે ઇન્દિરાબેન છે ને રજનીભાઈ છે. ચાલો જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે સોમવાર તારીખ 12/4/21, ચર્ચા 76, રિવિઝન નંબર 8 આપણે શરૂ કરીએ. હાજી, જય જય ભાનુબેન, જય જય રજનીભાઈ અને ઇન્દિરાબેન વગેરે જે બી જોડાણો હોય. અચ્છા, આજે આપણે સમયસાર ગાથા 35 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. હવે 35 નો ઉપોદઘાત છે 34મી ગાથા. હવે 34મી ગાથા આમ તો આપણે લેવાઈ ગઈ છે, પણ રજનીભાઈ બી હતા થોડાક આની હારે રિલેટેડ છે એટલે યાદ કરું છું કે 34મી ગાથામાં અદભુત વાત એ કહી છે કે આત્માને રાગના ત્યાગ કરતા પણ નામ માત્ર પણ નથી. રાગનો ત્યાગ કરતા તો એનું રાગ કરતા ત્યાગ કરતા પણ એનું નામ માત્ર નથી, એટલે કે ઉપચાર પણ લાગુ નથી પડતો. એટલી હદે અહીંયા રાગનો નિષેધ કર્યો છે. એટલે રાગનું દૂર કરવા પણ તો રાગને ટાળવું ને રાગનો ઓછો વધારે કરવું ને અશુભમાંથી શુભ કરવું ને એ બધું જે એ રાગનું અથવા તો એક દિવસ પણ રાગને ગ્રહણ કરવું ને એ બધું જે છે એ તો દૂરની વાત છે, પણ એનું ત્યાગ કરનારનો ઉપચાર પણ મને લાગુ નથી પડતો. એટલી હદે કેમ કીધું હશે? એટલે પછી એમાં વિચાર્યું એવા 92 ગાથાના કે શ્રી કૃષ્ણ પણ જ્ઞાન પરિણમતું નથી તો ત્યાગ કરતા પણ ઉપચાર પણ ક્યાંથી હોય? શ્રી કૃષ્ણ પણ જ્ઞાન પરિણમતું નથી તો હું સ્થિતપણાનો ત્યાગ કરું કે ઉષ્ણપણાનો ત્યાગ કરું એ લાગુ ન પડે. એમ 92 ગાથામાં દ્રષ્ટાંત આપીને કીધું કે આ રાગાદી છે ને એનું જ્ઞાન થાય છે પણ રાગાદી રૂપ પરિણમતો જ નથી. તો એટલે કે પરિણમતો જ ન હોય તો એ રાગનો હું ત્યાગ કરતા છું હું એવું નામ પણ લાગુ સી રીતે પડે? એટલે વિચાર એમાં આવ્યો કે કોઈ ફેમિલીમાં મા બાપને સમજો 3-4 દીકરી છે અને એકેય દીકરો નથી, અને કોઈ એમ કે તમે કપૂતને કાઢી મૂક્યો બહુ સારું કર્યું. ઓલા કે ભાઈ અમારે દીકરો જ નથી, 4 દીકરીઓ જ છે, ત્યાં દીકરો જ નથી તો દીકરાને કાઢવા પણ આનું એવું એટલું પણ અમને લાગુ ક્યાંથી પડે? છે જ નહીં તો કાઢીને મૂકવા પણ આનું એટલો પણ ઉપચાર ક્યાંથી લાગુ પડે? એમ એટલી હદે અહીંયા નિષેધ કર્યો 34મી ગાથામાં કે રાગનું પરભાવનું જે પરમાર્થે પરભાવનું ત્યાગ કરતા પણ નામ એટલે કે ઉપચાર પણ મને લાગુ પડતો નથી એવો હું છું. એટલે એની પર છે ને બહુ થોડુંક મનન કરવા જેવું છે, કારણ કે 24 કલાક આપણને સવારથી ઉઠીને રાતના સુતા સુધી એ આપણને એ જ એવું અનુભવાતું હોય છે કે જાણે મેં આવો રાગ કર્યો ને આવો કસાય કર્યો ને આનો ત્યાગ કર્યો ને અશુભનો ત્યાગ કર્યો ને શુભનો કર્યો. તો અહીંયા તો કહે છે કે એનો ઉપચાર પણ તને લાગુ પડતો નથી. એટલે પોતાના પરિણામ આવું બધું 24 કલાકની દિનચર્યાને ઘણું વિચારી શકાય. એટલે એટલા માટે આ ગુરુદેવ 34મી ગાથા આપણે બહુ આમ જયારે અવારનવાર બહુ યાદ કરી લેતા હતા. ઓહો, ત્યાગ કરતાનું નામ માત્ર પણ નથી. એટલે એ વસ્તુ પર થોડુંક બહુ વિચાર કરવા જેવું છે. એટલે જયારે આપણે 35મી ગાથા કેમ નીકળી તો કે 34મી ગાથા જયારે યાદ આવી કે ત્યાગ કરતાનું નામ પણ ઉપચાર પણ લાગુ નથી પડતો, ત્યારે પ્રશ્ન થયો તો કે તો ત્યાગ શું છે? ત્યાગ કરતાનું નામ માત્ર લાગુ નથી પડતું પણ તો ત્યાગ છે ને કહેશો? તો કે છે કે ત્યારે પછી દ્રષ્ટાંત આપીને 35મી ગાથામાં કીધું એટલે ધોબીના વસ્ત્રનું દ્રષ્ટાંત આપીને કે જયારે પોતાનું માનીને સૂતો હતો ઓઢીને, પણ એને જયારે ચિહ્ન ઓલાએ ઓળખાયું કે ભાઈ આ બધા ચિહ્ન જો આ તારું નથી, તો એ ચિહ્ન જોઈને એને જ્યાં નિર્ણય થઈ ગયો કે ઓહો મારું નથી, હવે મારું નથી એવું ચિહ્નથી જ્યાં નિર્ણય થઈ ગયો ને ત્યાં જ એને એનો મારાપણું છૂટી ગયું. એટલે કે એના પ્રત્યે નિર્મમત્વ થઈ ગયો અને પછી એ કાઢીને એને આપી દે છે. આપણને શું લાગે છે કે વસ્ત્રનો ત્યાગ કર્યો અને એનું નામ ત્યાગ છે? તો કે એ તો ત્યાગ નથી, તો ક્રિયા છે. કઈ? તો કે ઓઢીને સૂતો હતો એ કાઢીને ઓઢું કાઢી અને ઓલાને આપી દીધું કે હા ભાઈ તારું છે તું લઈ જા, તો એ તો ક્રિયા થઈ. એ ત્યાગ ક્યારે થયો? તો કે ત્યાગ તો ત્યારે થયો કે એને જ્ઞાનમાં એ નિર્ણય થયો ચિહ્નો જોઈને કે આ વસ્ત્ર મારું છે જ નહીં. બસ આવો જે જ્ઞાનનો નિર્ણય એ નિર્ણય થયો એટલે એનું નિર્મમત્વ પણ થઈ ગયું. એ વસ્ત્ર પ્રત્યેનું મારાપણું છૂટી ગયું કે નિર્મમત્વ થઈ ગયો. એટલે કે જ્ઞાન માત્રથી નિર્મમત્વપણું એટલે કે ત્યાગ થાય છે. ત્યાગ કરવાની પછીની જે વિધિ છે ને કાળ ભેદવાળી એ તો માત્ર ક્રિયા છે. એવી રીતે અહીંયા એમ કે છે કે રાગનો વસ્ત્રને જેમ નિર્ણય કરીને નિર્મમત્વપણું થઈ ગયું ને
એ દ્રષ્ટાંત આપીને 35મી ગાથામાં એ સમજાવ્યું કે ભાઈ સર્વ ભાવો જે છે ને પરભાવો એના ચિહ્નો જોઈને કે પોતે ઉપયોગ સ્વભાવી છે, અનઉપયોગ સ્વભાવી છે, એ બધો જે વિસ્તાર છે એમાં બધું જે છે એ તે નિર્ણય કરે છે કે આ રાગ આદિ ખરેખર મારા છે જ નહીં. બસ એટલો જ્યાં એમાંથી મારાપણું છૂટી ગયું ને રાગમાંથી, સ્વામીપણું છૂટી ગયું, એ સ્વામીપણું છૂટી ગયું ને ત્યાં જ એનો ત્યાગ થઈ ગયો છે. એટલે ત્યાગની ખરેખર વ્યાખ્યા શું છે કે રાગમાં મારાપણું જે હતું એને નિર્ણય જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કર્યો કે આ રાગ તે મારો છે જ નહીં. બસ આવો નિર્ણય થયો. એ નિર્ણય થતા જ એનું રાગનું મારાપણું છૂટી ગયું. એ મારાપણું છૂટી ગયું એનું નામ છે ત્યાગ. પછીની વિધિ છે ને કાળ ભેદવાળી એ બધી જાય છે ક્રિયામાં. એટલે એ 35મી ગાથામાં એ સમજાવ્યું. બરોબર રજીભાઈ? એકદમ બરાબર છે. આજે વસ્તુ છે ને કે પેલા દ્રષ્ટિમાં જ્ઞાનમાં ને દ્રષ્ટિમાં છૂટે અને પછી ચારિત્ર્યમાં છૂટે, એ આપણી વિશેષતા છે કે બીજા કોઈ ધર્મમાં તો નથી અને આપણા અન્ય જૈન ધર્મીઓ છે એમાં પણ નથી. હા, નથી. બધાને ત્યાગ ઉપર વજન જાય છે. ચારિત્ર્યમાં ત્યાગ જોયો છે પેલા. એવા તમે બોલ્યા એટલે ખુલાસો કરું કે ગુરુદેવના ભક્તો અન્યમતી સાડાકવાસી શ્વેતાંબર ઠીક છે, બીજા આપણે કરુણાના પાત્ર છે, પણ મૂળ દિગંબરીઓ કે જેના શાસ્ત્રોને આપણા એક જ આચાર્યો છે, મૂળ આચાર્યો, છતાં પણ એ લોકોને ત્યાગ ઉપર વજન જાય. અને ત્યાગ કયો? ક્રિયાવાળા ત્યાગ ઉપર વજન જાય છે. એને ઊંડે ઊંડે એમ થયા કરે કે એમાં વાંધો શું, એમાં દોષ શું, કહેવાય એમ કે ઓહો અમે તો ગુરુદેવ પ્રમાણે જ માનીએ છીએ. અરે ભાઈ, તમારું વજન એની ઉપર જાય છે ક્રિયા ઉપર. શુભ અશુભની ક્રિયા એને છોડવું અને ગ્રહણ કરવું. એટલે છોડવું ગ્રહણ કરવું એને તો મિથ્યાત્વ કીધું છે. અરે ગુરુદેવ તો એકવાર એવો શબ્દ વાપરી નાખ્યો છે કે રાગનો ત્યાગ કરવો એ અધમ દ્રષ્ટિ છે. મારા કાકા છે ને ઉમેદભાઈ તો કહેતા મને કે તું આ બોલ નહીં નાખ, બાપુજીના ઓલામાં અમે પ્રેરણા બનાવી છે એમાં બાપુજી ચિંતન બાપુજી ગુજરાતના પોઈન્ટ ઉપરથી વિચારણા કરી ને એની તો એટલે અધમ દ્રષ્ટિ કીધી છે ગુરુદેવે. એટલે ભાઈ એટલે તું એને રાગનો હું ત્યાગ, એટલા માટે મેં આ 34મી ગાથા અત્યારે યાદ કરીને ફરીથી આના રેફરન્સમાં કે ઉપચાર નથી લાગુ પડતો, નામ માત્ર નથી. ઓલા છોકરી જોઈને તમે કહો છોકરાને કાઢી મૂકો, કપૂતને હારું કર્યું, અરે શેનું છે? તારે નિર્ણય આ કરવાનો છે કે હું એટલે કોણ, મારામાં રાગ આદિ છે જ નહીં. એ પર્યાયમાં છે, પર્યાય પાડોશીની છે. એ આવી ગયું ને પાડોશી, એકવાર ઓલો કળશ તો આવી ગયો કે એકવાર તું પાડોશી થઈ જા, તત્વનો કોતુલ બનીને પાડોશી થઈ જાશો. એ પાડોશી થઈ જવાનું છે. એ રાગ આદિ જે પર્યાયમાં છે એ પર્યાય મારી છે જ નહીં. હવે એમ છતાં આટલું ગુરુદેવે જોર કર્યું છે, આટલું આમ જેને કહેવાય ને 45 વર્ષ સુધી આ જ વાત આમ દાંડી પીટીને સમજાવી છે, થાકે ને એટલું કહીને, તો તે ઊંડે જીવને એમ જ રહ્યા કરે છે. એમાં ખાસ કરીને જે મૂળ સંસ્કારથી મૂળ દિગંબરી હોય ને ઊંડે એમ ભલે આમ સીધું વ્યક્ત બને કે ભાષામાં તો બોલી ન કે ગુરુદેવનું આટલું આવી ગયું છે ને ગુરુદેવને પોતે સાંભળે છે ને માને છે, પણ અભિપ્રાયમાં છે ને ઊંડે એમ જ રહ્યા કરે છે કે આમાં વાંધો શું, આટલું તો હોવું જોઈએ, આટલું તો કરવું જોઈએ. તમે કહો છો ને બરાબર છે. એટલે એ લાઈન ઉપર પણ જયારે તમે એમ કહો છો ને કે જે ચારિત્રમાં થવાનું છે એની પ્રેક્ટિસ કરવા માટે શું વાંધો છે? પ્રેક્ટિસ તરીકે એટલે એમાં આ રિહર્સલ સાચો ડ્રામા નથી. આપણે રિહર્સલ કરી એમાં છે એમાં તમે બરોબર ને એમાં કેટલો મોટો દોષ છે. એમાં મિથ્યાત્વ કેટલું ગાઢ થાય છે, જીવને પકડાતું નથી. પહેલી વાત તો એ છે કે ભૂમિકા વગરનું જે કઈ આપણે ઉપરની ભૂમિકાનું અત્યારે કરવું હોય ને તો એનો અર્થ એમાં લાભ બુદ્ધિ હશે, નહીં તો શું કામે કરો? ઈ ઉપરની ભૂમિકામાં જે થવાનું છે એનું અત્યારે મારે રિહર્સલ કરવું છે એટલે એમાં લાભ બુદ્ધિ છે એટલે કરે છે. બીજું ઉપલી ભૂમિકાની અત્યારે ભૂમિકા નથી છતાં કરવું છે તો એમાં હઠાગ્ર બુદ્ધિ થઈ. એટલે આમાં એને શું એને ભેદન કર્યું. હું શુભરાગથી ભિન્ન, અહીંયા શુભરાગ પરિણમતો જ નથી, ઉપચાર માત્ર પણ લાગુ પડતો નથી, એ સમજાવવું છે. એને બદલે આપણે એમ કહીએ કે ઈ કરવામાં વાંધો શું, તો એનો અર્થ એમ થયો કે લાભ બુદ્ધિ માને છો, ધર્મ બુદ્ધિ માને છો અને અટાગ્રહથી કરે છો. એમાં તો તું કરતા પણ મિથ્યાત્વને જ ગાઢ કરે છે. જીતુભાઈ એ લોકો એમ કે અમે તમને લખીને આપીએ છીએ કે અમે એમ નથી માનતા કે અમે મહાવ્રત કરીએ છીએ, અમે અણુવ્રત કરીએ છીએ, અમે જાણીએ છીએ કે
એનો હજી આ દૂરની વસ્તુ છે, અત્યારે પેલા દ્રષ્ટિ અપેક્ષાએ એનો સમજવાનું છે જ્ઞાનમાં, એમ તમે લખીને આપીએ છીએ તો બી તમને મંજૂર નથી એની પ્રેક્ટિસ કરો. બરોબર ને? હા, એનું કારણ કે મારે હું એનાથી રહિત છું, હું એવો જે મારે નિર્ણય કરવો છે એની બદલે હું એની પ્રેક્ટિસ કરું તો એ મારાથી રહિત પણ થશે ક્યાંથી? જેનાથી હું મારે ભિન્ન પડું, ભેજનાર કરું કે આ મારો છે જ નહીં, પર્યાયમાં હોવા છતાં એ પર્યાય પાડોશીની છે, એમ જયારે મારે એનો નિર્ણય કરવો છે એની બદલે એ નિર્ણયમાં હારવાર હું એમ કહું કે મારે એ કરતો જાવો છે, કરવામાં વાંધો શું, નુકસાન શું, એ કીધી બેનો મેળ ખાશે, બે વિરોધાભાસી વાત થઈ. જેનાથી તમારે ભિન્નત્વ કરવું છે, મારો છે જ નહીં, હું એની દ્રઢતા માટે એટલો પુરુષાર્થ કરવો પડે કે અનંતકાળથી મારો માયનો છે એને તમારે ઈ અભિપ્રાયને તોડવો છે. તમારે તો ઈ અભિપ્રાયને તોડવો છે ને હારવાર પોષણ એનું કરવું પડે તો કે મારે ઈ પ્રયોગ કરવો છે, તો એ તો પોષણ થયું અભિપ્રાયનું, ખોટા અભિપ્રાયનું. આપણે એમ કે જયારે એ પ્રથા આવશે ચારિત્રની, ત્યારે રસ પરિત્યાગ હશે, વૃત્તિ પરિસંખ્યાન હશે, બધું હશે ને, તો અત્યારથી હું કહું કે મારે ચાર આઈટમથી વધારે જમવામાં ન લેવી, એનો આખા દિવસમાં 10 આઈટમથી વધારે ન ખાવું, એમ કરીએ તો તમને શું વાંધો છે? ને એમાં શું છે કે એને સહજ એવા ભાવ હોય તો એવું જરૂરી નથી કે 4 ને બદલે 10 આઈટમ ખાવી. આપણે એ પ્રેરણા નથી કરતા કે ના તમારે ખાવી, વાંધો નહીં, તો એનો અર્થ છે કે આપણે અશુભની પ્રેરણા કરે છે. એ વાત નથી. અભિપ્રાય અને આચરણ વચ્ચે શું ભેદ છે એ સમજવાની જરૂર છે. એને સહજ પોતાના પરિણામ હોય, પોતાને એને તમે છોડો, તમે એમ કહો કે ભાઈ મારે 1 વર્ષ સુધી ગળપણ નથી ખાવો, ન ખાઓ, પણ એમાં હું કઈક કરું છું અથવા તો હું તો કઉ છું એ ક્રિયા શુભ ભાવ છે એમ માનવામાં એમાં ભૂલ છે. હું એ કરવા પણ આની ભાવનામાં આપણે વાત તો થઈ છે કે 5 ગ્રામનું બાંધે છે ને 1 કિલો તો મિથ્યાત્વ બાંધે છે. એ કરવાનો ભાવ કેમ થાય તમને? સહજ હો તો હો, પણ એની પ્રરૂપણા કરવી, એની સ્થાપના કરવી, એની પ્રેરણા કરવી એનો નિષેધ છે. તમને સહજ એવો કોઈ ભાવ હોય તો તમે છોડી દો. અને બીજી વાત છે જે 5મા ગુણસ્થાન તમે કીધું ને અનુવ્રતની, 1 મિનિટ, અનુવ્રતની બધી વાત કરીને એ તો એને એવું કરતા નથી, એને એવું સહજ છૂટી જાય છે. આપણને લાગે છે કે એવું કરે છે, છૂટી જાય છે. જેમ ઓલા ધોબીનું ઓલું વસ્ત્ર ઓઢીને સૂતો હતો, ત્યાં પોતાપણું છૂટી ગયું એટલે એને ઓલું ઓઢવાનું છૂટી જ જાય છે અને આપણને એમ દેખાય છે એનો ત્યાગ કરે છે. એટલે એ ઓઢેલું છે ને એ છોડીને ઓલાને આપી દે છે. આપતો નથી, એ ઓઢેલું છે ને ઓઢું છે ત્યારથી જ છૂટી ગયું છે, એને છૂટી જાય છે અને આપણે એને છોડવા પણ જોઈએ છે. એમ 5મા ગુણસ્થાન વાળા જે અનુવ્રતાદિ છે ને એ અનુવ્રતાદિ એ કરતો નથી, પાળતો નથી, એ બધું એનું સહજ એવા પરિણામ હોય છે. એ પરિણામની સ્થિતિ ત્યાં એવી હોય છે, એનું જ્ઞાન કરાવ્યું છે. તો એને બદલે આપણે કરવા યોગ્ય છે, કરવામાં શું વાંધો અથવા એનો પ્રયોગ કરીએ, એ તો આપણે કરવા પણ પડતી ગયું. ઓલા તો જેને છે એ તો કરવા પણ માનતો નથી અને કરવા પણ કરતો નથી. જે સમ્યક દ્રષ્ટિ 5મા ગુણસ્થાન વાળો છે એ તો આ બધું જેને આપણે અનુવ્રતાદિ કહે છે એ તો એનો કરતા થતો નથી, કરવા પણ માનતો નથી, અને કરવું એ સારું છે અથવા તો લાભ બુદ્ધિ કે ધર્મ બુદ્ધિ માનીને કઈ કરતા નથી. સહજ એની પરિણતિમાં એવું છૂટી જાય છે. તો એને બદલે આપણે એનું જોઈને એને કરવા પણ માનીએ છીએ. ક્યાં મેળ રહ્યો? એ પ્રયોગ જ ક્યાં સાચો થયો? બોલો બાબા, શું કહેવું? ના, તમારી વાત બધી બરાબર છે. એટલે કે જે વસ્તુ છે જ નહીં તો એનો ત્યાગ કેવી રીતે થઈ શકે? પણ બીજું કે આપણે જણાનુયોગના શાસ્ત્રો વાંચીએ તો એ કેવી રીતે, કેમ કે ઘણી વાર આપણને જણાનુયોગના શાસ્ત્રો વાંચીએ એટલે આપણને એમ થાય કે હા આ કરવા જેવું છે ને હા અમારે કરવું, એવો આપણો અભિપ્રાય બંધાઈ જાય છે. એટલે તો એના ઉપર તમે જરાક. હા, એમાં છે ને ચરણાનુયોગ નું આપણે શાસ્ત્રો વાંચીએ, એનું જ્ઞાન કરીએ તો એ બધું એ ભૂમિકામાં એવું હોય છે, એ જ્ઞાન કરવા લાયક છે એમ કરીને આપણે વાંચવાનું છે. અત્યારે આપણે એ આચરણ કરવા જેવું છે એમ માનીને આચરણમાં જો લાગી જશું ભૂમિકા ઉપરના, તો શું થશે કે આપણે અભિપ્રાય બદલવાનો જે પુરુષાર્થ કરવો છે એની બદલે આપણે આચરણનો પુરુષાર્થ કરવા માંડશું. તો એ તો મિથ્યાત્વમાં જશે. કારણ કે પહેલી વાત તો છે ને
આપણને એવું લાગે છે, ગુરુદેવને ઘણી જગ્યાએ ખુલાસો આવે છે કે મુનિરાજ છે ને આપણને એમ લાગે છે કે ઓલું બધું પાલન કરે છે, ઈર્યા સમિતિ આ છે બધું, તો કે પાળતા જ નથી મુનિરાજ. એ તો એવું ત્યાં સહજ પરિણમન હોય છે, એને પાળવા લાય, એને તો દુષઅભિસારિકા કીધું. જેને આપણે કહીએ છીએ ને, આજે સારું યાદ આવ્યું રતિભાઈ, આપણે એમ કહીએ કે 5મા ગુણસ્થાને આ છે તો એની બધું આપણે અનુવ્રતાથી પાલન કરવામાં શું વાંધો, પ્રયોગ કરવામાં, રિહર્સલ છે, સાચું રિહર્સલ કરે. અરે ભાઈ 7મા તમે અણુવ્રતની ક્યાં વાત કરો છો? મહાવ્રતાદી જેને હોય છે સાચા ભાવલિંગી સંતને, દ્રવ્યલિંગી એમાં ખોટા અત્યારના ઓલા ઉદ્દિષ્ટ ભોજન વાળાની વાત નથી, તો સાચા ભાવલિંગી સંતને પણ જે 6ઠ્ઠા ગુણસ્થાને જે આ બધું છે ને એને મુનિરાજ એમ કે છે કે આ તો ધૂત અભિસારિકા છે, આના ફળમાં તો અમારે ક્યાં જવું પડશે કે બળબળતા અંગારામાં શેકાવા જવું પડશે. આટલો તો એનો નિષેધ વર્તે છે અને આપણે કહે છે પ્રયોગ કરવામાં શું વાંધો, એ પ્રયોગ કરવાનો છે આપણે? અરે ભાઈ તારામાં છે જ નહીં, એના ભુન્નત્વનો રાગ આદિ દયાદાન આદિ છે એ મારામાં છે જ નહીં, હું એનો પ્રયોગ કરવાનો છે. એની બદલે પ્રયોગ આપણે કરતાપણામાં ચડી ગયા, તો જેનાથી જુદા પડવાનો પ્રયોગ કરવો છે એને આપણે પાળવાનો પ્રયોગ કરવા માંડ્યા. તો અચ્છા, રહી વાત બેનની કે છે કે આપણે ચરણાનુયોગના વાંચીએ, તો ચરણાનુયોગમાં આ જ ખાસ સમજવા જેવું છે કે ચરણાનુયોગ વાળા જીવોની એટલે કે સમ્યક દર્શન જ્ઞાન સહિતના જીવોની ઉપલી ભૂમિકામાં એના પરિણામની સ્થિતિ કેવી હોય છે. સહજ રીતે એને જયારે પરિણામ અંતર્મુખ ન ટકી શકે અને બહારમાં એનું પરિણામ આવે વિકલ્પાત્મક દશામાં, ત્યારે વિકલ્પાત્મક દશામાં એના વિકલ્પો કેવા હોય તેને આપણે આચરણ કહીએ છીએ, એ કેવા પ્રકારનો હોય, શું એનું ત્યાં જ્ઞાન કરાયું છે. પણ હજી મિથ્યાત્વની ભૂમિકા છે, આત્માર્થીની ભૂમિકા છે અને એ ક્રિયામાં લાગી જઈએ એને ભલો માનીને. હા, તમે હજી 4થા ગુણસ્થાન આવી ગયા હો એટલે કે શુભ્રાગ પણ કરવા લાયક છે કે ધર્મ એના કરતા કરતા ધર્મ પામે છે, એ બુદ્ધિ છૂટી, એનું ભેદજ્ઞાન થઈ અને સ્વભાવનો અનુભવ કરી લીધો છે, અને પછી તમારે વૈરાગની સંસાર પ્રત્યેની ઉદાસીનતાની સહજ પરિણતિ એકદમ ઉત્કૃષ્ટ થઈ ગઈ અને તમે નગ્નપણું લઈ લ્યો. 7મું ગુણસ્થાન હજી આવ્યું ન હોય તો પણ, અને એ પેલા જ લે તો કે 4થા 5મા ગુણસ્થાને પણ તમે ભૂમિકાથી ઉપરવટ જે પ્રયોગ કરવાની વાત કીધી ને, તો પ્રયોગ ત્યાં કરવાનો છે. એ બી ક્યારે? એની અંતરંગ પરિણતિ વૈરાગની સ્થિતિ એવી થાય છે ત્યારે, હઠપૂર્વક નહીં કે મને સમ્યક દર્શન થઈ ગયું, હજી મને 96,000 રાણીઓ પરણવાનો રાગ છે અને જટ હું દીક્ષા લઈ લઉં. એટલે પણ તને તો હજી એક પછી એક રોજ હજારો રાણીઓ લગ્ન કરવાનો ભાવ થાય છે અને તું નાના મારા મુનિ થઈ જાવ તો હટ થઈ ગયો. અરે એને સહજ પરિણતિ આટલો વૈભવ હોવા છતાં હજી 4થા જ ગુણસ્થાને હોય છે છતાં એ નગ્નપણું નહીં લઈ લે છે. તો એ એનું નામ પ્રયોગ છે. પણ એના એકવાર તું એનો ભેદ તો કર. તારે જેનો પ્રયોગ કરવો છે ને એનું પેલા તને ભેદજ્ઞાન થયું છે, એનું તને પેલા ભેદજ્ઞાન થવું જોશે, પછી તારે એનો પ્રયોગ કરવો હોય તો એ શું છે કે નથી તું ભીન રહીને તું એ પ્રયોગ કરીશ, એટલે કે નગ્નપણું ગ્રહણ કરીશ, પંચમહારત આદિનું ગ્રહણ કરીશ 4થા 5મા ગુણસ્થાને, અને તો પણ એ જ્ઞાની દ્રવ્યલિંગી જ ગણાશે. 4થા 5મા ગુણસ્થાને નગ્નપણું લઈ લેશે, પંચમહારાજ પાળશે ને તો એને દ્રવ્યલિંગી જ કહેશે. ઓલો દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ છે અનંતવાર આપણે જે થઈ ગયા, અને આ દ્રવ્યલિંગી 4થા વાળો કે 5મા વાળો છે, પણ એ દ્રવ્યલિંગી જ કહેવાશે. એને ભાવલિંગીપણાનું નામ પણ ત્યારે નહીં મળે. એ તો પછી અરે વિચારવા જેવું છે કે નગ્નપણું ને મહાવ્રતપણું લીધા પછી એ મહાવ્રત ને લગ્નપણાની અને મહાવ્રતની ક્રિયાથી એટલે કે આચરણથી, એ આચરણથી અંતર્મુખ 7મું ગુણસ્થાન એને પ્રગટે છે. તો સ્વભાવથી ધર્મ પ્રગટે, તો ગુરુદેવ ખોટા જ પડી ગયા પહેલેથી. અરે ભાઈ એ વૈરાગથી લગ્નપણું અને મુનિવ્રતપણું લઈ લે છે એટલે પંચ મહાવ્રત આદિનું ગ્રહણ કરે છે, એ તો વિકલ્પ વાળી ભૂમિકા છે. પણ એ સ્થિતિમાં શું થશે કે એટલી ઘરથી છૂટો પડી ગયો છે અને વૈરાગ આદિની એને પરિણતિની ઉગ્રતા છે એટલે આ નગ્નપણું આદિનું લીધું છે, અને એ સ્થિતિમાં એ અંતર્મુખનો એનો પુરુષાર્થ ઉપડતો જાય છે. એ અંતર્મુખના પુરુષાર્થ વડે 7મામાં જાય છે, એટલે કે 4થા 5મા ગુણસ્થાનમાંથી 7મામાં જાય છે. એ 6ઠ્ઠામાં મહાવ્રત આદિનું છે એ 6ઠું ગણાતું જ નથી, તો એમ એ કરતા કરતા એ 7મામાં નથી જતો. એ હોય છે પણ એ કરતા કરતા નથી જતો, એ હોય છે એ ભૂમિકામાં એનો અંતર્મુખનો
પુરુષાર્થ વધારે છે. સન્મુખની એકાગ્રતાનો પુરુષાર્થ જે એને અનુભવ કરી લીધો છે એનો પુરુષાર્થ વધતા 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 એ 7મા ગુણસ્થાન યોગી એને પુરુષાર્થ થઈ એને 7મા ગુણસ્થાને પહોંચે છે. અને ત્યાર પછી જયારે વિકલ્પમાં આવે છે ત્યારે ઓલી ક્રિયાને 6ઠ્ઠા ગુણસ્થાનનું નામ મળે છે. આમાં ક્યાં પ્રયોગ કરવાની વાત આવી? એટલે કહેવાનું છે બેન કે આ છે ને આ બધું જ્ઞાન કરવા માટે છે. ચરણાન યોગના શાસ્ત્રો છે ને એ ઝીનવાની જ છે, કારણ કે દેવલિંગમાં 4 અનુયોગ છે, એટલે એનો નિષેધ કોઈ નથી. પોતે પોતાની કઈ ભૂમિકા છે અને એમાં અત્યારે શું કરવું જોવે, તો કે અભિપ્રાય પહેલા પલટવો જોવે કે આચરણનું જે ચરણાન યોગમાં કીધું છે એ આચરણ પહેલા કરવું જોઈએ. કરવું છે શું તારે એ નક્કી કરવાનું છે. ઓલું તો જ્ઞાન કરવા માટે છે કે આ ભૂમિકામાં આવું હશે અને એ બી સમજી લો અત્યારે આપણું આવું નક્કી કર્યું છે માટે આપણે મુનિ થશું ત્યારે આવું આપણે કરી શકશું એવું નથી. ત્યાં તો સહજ પરિણતિ હશે. અત્યારે નક્કી કર્યું માટે ત્યારે એવું થઈ જશે, અથવા આપણે પહેલેથી નક્કી કર્યું છે એટલે આપણે ત્યાં એ કરવામાં સગવડતા રહેશે. એ તો કરવાપણું છે. કરવાપણું એને છે જ નહીં. મુનિની સહજ પરિણતિ વિકલ્પની જેવી સ્થિતિ હોય છે હું એને કરવા પણ એ કરતા જ નથી. તો અત્યારથી આપણે નક્કી કરીએ શું કરવાનું છે કે મારે કરવામાં સહેલું પડે એટલે. અને એ પેલા સાચું મુનિ પણ આ ભવે તો આવવાનું નથી. ભલે આ લોકો કેટલાક બધું હલાવે, બીજા આધારો આપીને પોતાની વાત ઠોકતી બેસાડે, ત્યાં સુધી પ્રશ્ન કરે છે કે જીનવાણીમાં ક્યાં આવ્યું છે કે ભાવલિંગપણું નો નિષેધ છે અત્યારે. અરે ભાવલિંગપણાનો અત્યારે નિષેધ છે કે નહીં? ગુરુદેવ ચોખ્ખું કીધું કે અત્યારે કોઈ ભાવલિંગ દેખાતા જ નથી. તો એમાં શાસ્ત્ર તમારે ક્યાં ગોતવા જવું છે? તો છતાં એ માનવા તૈયાર નથી કે જીનવાણીમાં દેખાડો ભાવલિંગપણાનો નિષેધ કર્યો હતો. અરે ભાવલિંગપણું નિષેધ થોડો કરે. અત્યારે ભાવલિંગી સંત છે કે નહીં એની વાત છે. એટલે કહેવાનો મતલબ છે કે આવું તો બધું ચાલશે. આપણે તો એટલો નિર્ણય કરવાનો છે કે આચરણના ગ્રંથ વાંચીને પણ એ જ્ઞાન કરવા યોગ્ય છે. પણ એના ઈ વાત સ્વીકારશું માટે ભવિષ્યમાં આચરણ કરવું સહેલું પડશે તો આ ભાવમાં તો કરવાનું નથી, અને ભાવ પડશે આ બધો શબ્દ છૂટી જવાનો છે. એટલે પેલા ખરો થાય કે અભિપ્રાય બદલી લેવાનો છે. બસ આ એક જ મહત્વનું છે. અને એક વાત બહુ જ્ઞાન કરવાની બદલે કરવાપણુંમાં રોકાઈ જાય છે. હા, આચરણમાં હોય છે. રાઈટ, આચરણમાં હોય. હું છે ને એને ઊંડે એમ રહે છે કે આ મનુષ્ય ભાવ મળ્યો છે ને એ સંયમ માટે છે. કેમ? તો કે સ્વર્ગમાં સંયમ નથી પામતા. તો અરે ભાઈ સંયમ માટેનો નથી આ ભાવ. સંયમપણું તો બહુ પૂજ્ય છે, એની નાય નથી. પણ અત્યારે આપણા માટે મુમુક્ષુઓ માટે આ ભાવ શેના માટે છે? તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે છે. અને તમને કહું કે પરમાગમ આપણે વાત થઈ ગઈ, પરમાત્મા પ્રકાશમાં ચોખ્ખી ગાથા લખી છે કે એક જીનવરદેવ અને એક સમ્યક, તો બેની પ્રાપ્તિ નથી, સંયમની પ્રાપ્તિ નથી. એમ શબ્દ ન વાપરો. કેમ? આચાર્યદેવ નથી ખબર કે સંયમ તો મહા દુર્લભ છે? એ પોતાને લખનાર આચાર્ય યોગીન્દ્રદેવ પોતે સંયમધારી છે, ભાવનિકી સંત છે. એને તો એના મહિમા ખબર છે, છતાં એમ કે શું બે પ્રાપ્ત નથી થયા? તો કે સમ્યક પ્રાપ્ત નથી થયો. અને આપણે એમ કે ઓહો સંયમ વગરનું તો આ ભાવ બેકાર છે, સંયમ માટે તો આ ભાવ છે. અરે પછી આગળ પાછળ એમ બોલે કે સમ્યક વિના સંયમ નથી, પણ ભોજન તો તમારે સંયમ ઉપર આપવું છે. અને પછી કહો કે અમે જો સમ્યક પૂર્વક સંયમની વાત કરી. અરે તો સંયમ તો એમ કહો ને કે સમ્યક વિના આ ભાવ બેકાર છે અથવા નિષ્ફળ છે, એવી પ્રભુણા આવી જોઈએ ને. પ્રભુણા કેમ તમારી એમ આવે કે સંયમ પૂર્વક, સંયમ ન હોય તો એવી કીત આવે? તમારે મુનિ પણ અત્યારે લેવું છે? પંચમહારત ત્યાં અણુવ્રત આદિ લેવા છે તમારે અત્યારે? અરે એનો અર્થ જ છે કે તમને ઊંડે સંયમના બાને તમને ઊંડે અત્યારે જે શુભાચરણ છે ને અણુવ્રત આદિનો, એમાં જ મીઠાશ બુદ્ધિ અથવા મહિમા બુદ્ધિ લાગે તમને આ કાંઈક છે. એટલે જ્ઞાનનો ખરેખર એને જે સમ્યક છે ને એનું મહિમા જ ખબર નથી. અને કથાના નામે શું કે બોલો રાજા વૈભવ લઈને આવે છે તો સૌધર્મેન્દ્રની ચિંતા થઈ ગઈ. ત્યારે આ માહિર ભગવાનની વાણી સાંભળવા આવે છે અને પોતાનું વૈભવ પ્રદર્શન કરે છે, અને મારે એને વૈભવનું માન છે ને એનું મારે એને દૂર કરવું જોશે. એટલે પોતાની ઇન્દ્ર ચતુરંગીની સેના લઈને અને હારે એડાવતા હાથી બધું નીચે ઉતારી હારવાર હાલવા માંડ્યો. અરે મને તો એટલું આશ્ચર્ય થયું કે આવી કથા હોય
તો દલીલ શું આપે ખબર નહીં અમે કે તમે વાંચ્યું છે એટલું જ દ્વાદશાંગ હશે. આ તો જેનાગમમાં કીધું, પણ જેનાગમમાં ખોટું કીધું હોય કે સૌધર્મ ઇન્દ્રને 65 દિવસ સુધી વાણી ન છૂટી. સૌધર્મ ઇન્દ્રને 65 દિવસથી ભગવાનની વાણી ન છૂટી, તો એને વિકલ્પ ન આવ્યો કે શું કરું કે કેમ નથી વાણી છૂટતી. અને એને બદલે અહીંયા સમોસણમાં બેઠા બેઠા ઓલો રાજા વૈભવનો પ્રચાર કરતો કરતો આવે છે, હું પોતાનો વૈભવ દેખાડીને દર્શન કરવા, તો એને ચિંતા છે કે આ ખોટા માર્ગે છે. સૌધર્મ ઇન્દ્ર એટલી નહોતી ખબર કે ભાઈ ભલે ને આવે આટલું બધું લઈને, ત્યાં માનસમ જોશે ત્યાં માન કરી જવાનું છે, તો પછી હું કામ આવી બધી મહેનત કરે. અને બીજી વાત છે તો એરાવતા છે હાથી તો નીચે ઉતરે જ નહીં. ભગવાનના સમોસણમાં નીચે નથી ઉતરે. ભગવાનના જન્મ કલ્યાણકમાં જો એરાવતા હાથી નીચે ન ઉતરી શકે, કારણ કે 1 લાખ જોજનનો હોય છે, એટલો મોટો કઈ ઉતરી ન શકે ભરત ક્ષેત્રમાં. તો આની ચતુર્ંગી સેના અને એરાવત બધું હારે હાલવા માંડ્યો. આવી કથા જીનવાણીમાં હોય તો કદાચ દ્વાદશાંગ તો ઘણો વિસ્તાર છે, તમે વાંચો એટલો જ નથી, બહુ સારી વાત છે. એટલે દ્વાદશાંગમાં આવું બધું ગમે હશે. એટલે આવું બધું લોકોને ખબર નથી હોતી ને, એટલે બધા ભોળવા જતા હોય. અચ્છા, પાછું આગળ શું કહે ખબર છે, ઓલા તો માનભંગ થઈ ગયું ને, ચતુરંગી સેનાને બધું જોયું એટલે રાજાને ખ્યાલ આવી ગયો ઓહો મારી ભૂલ છે. પછી સમાસણ જો ભગવાનની વાણી સાંભળી, ભગવાનની વાણી સાંભળતા સાંભળતા એને એટલો બધો વૈરાગ થઈ ગયો, દીક્ષા લેવા પડશે કે હવે મારે દીક્ષા લઈ લે છે. ખરેખર આ જ માર્ગે છે, સારી વાત છે. અને ભગવાન ત્યાં એને શું કર્યું ખબર, દીક્ષા લેતા પહેલા ઓલા સૌધર્મેન્દ્રને લલકાર્યો, ઓ સૌધર્મેન્દ્ર તે મને ત્યાં તો માનભંગ કર્યો, મારા વૈભવનું માન તોડાવ્યું, હવે હું અત્યારે ચારિત્ર ગ્રહણ કરું છું, ચાલ તું મને મારું ચારિત્ર ગ્રહણ મારું ભંગ કરી બતાવ, મીન્સ કે તું લઈ બતાવ. એટલે સૌધર્મેન્દ્ર એકદમ દોડતો એને પગમાં પડ્યો, અરે ના ના ના, કારણ કે એ તો સંયમ લઈ નતો. હવે આવી બધી કથા ન હોય જીનવાણીમાં, કારણ કે અહીંયા વાઘ ને બકરી હારે બેસતા હોય, એમાં ઓલો રાજા અને એ બી દીક્ષા લેવાના ભાવ થાય ત્યારે પાછો એને લલકારે કે તું મને તે મને ત્યાં આમ કર્યું હતું ને, તો હવે તું આમ કરી બતાવ. અરે આવા પરિણામ જ ન હોય તો દીક્ષા લેવા ઉપર પેલા તો સમોસણમાં આવા કોઈને ભાવ જ ન હોય. વાઘ બકરી હારે બેસે એટલા શાંત પરિણામો, તેને રાજાને આવા ભાવ જ ન થાય. બીજી વાત કે રાજા દીક્ષા લેવા ઉભો થાય અને એ વખતે સૌધર્મને લલકારે, એવું ન હોય. ત્રીજી વાત કે સૌધર્મ ઇન્દ્ર કોઈ પણ ગ્રસ્ત રાજાને પગે લાગે નહીં. મુનિપણું એટલે પંચ પરમેષ્ઠી સિવાય સૌધર્મ ઇન્દ્ર કોઈને, એક ખાલી ભગવાનના જન્મ કલ્યાણક તીર્થંકર પૂર્વ અપવાદ છે, એ સિવાય કોઈ પણ સમ્યક દ્રષ્ટિ પણ બીજા હોય એને પગે નથી લાગતા હતા. અમુક મોટી પદવી વાળા હોય એને પગે લાગે, પણ સમ્યક પ્રાપ્ત ન હોય, દીક્ષા લીધી ન હોય, ગ્રહ દશામાં રાજા ઉભો થાય અને એના પગમાં પડે ને એના મુકુટ એના ચરણ મૂકે, આવું બધું ન હોય. અને પછી એમ કહ્યું કે દ્વાદશાંગ તો બહુ મોટો વિશાળ છે, તમે જીતુભાઈ સમજો એટલો જ નથી. અરે પણ એટલું તો સિદ્ધાંત પણ સમજવો પડે કે નહીં, ઉપર ચાવ બચાવ કરે. એટલે કહેવાનો મતલબ છે ને બધું આચરણનું ને આ તે બધામાં બેન બહુ જાવ એનું જ્ઞાન કરવા માટે છે. ગુરુદેવનો જે ધોરી માર્ગ છે ને, શું કહે ખબર, હા ગુરુદેવનું આચરણ જોઈને આપણે, ગુરુદેવનું આચરણ જોઈને આપણે આચરણને કરવા માટે પરિણામની સ્થિતિ સમજવા માટે છે કે ભાઈ આપણે આવા કોમળ પરિણામ હોવા જોઈએ. તો શું છે કે આપણને કોમળ પરિણામમાં ઉદ્વેગના શાંતિમાં આપણને પુરુષાર્થ વધારે સૂચશે, વધારે આગળ વધી શકાશે. એટલા માટે બધું હોય છે, કરવાનું છે એવી વાત જ નથી. તો ગુરુદેવ ક્યારેક તો કે ને, અને મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે ગુરુદેવને આટલું બધું મુનિપણાની ભાવના હતી, તો એ ક્યારેય એમના પ્રવચનો મને કોઈ પણ એવું કાઢીને બતાવો કે સંયમ માટે ગુરુદેવ ખૂબ આટલું બધું બોલ્યા હોય. અને એ સમ્યકની મહિમા માટે બોલ્યા હશે. બેનશ્રીમાં સમ્યકની મહિમા માટે બોલ્યા હશે. હું સમ્યકનો મહિમા સમજાવવો છે. એટલે કે અભિપ્રાયમાં જે નિશ્ચિતપણું છે એ અભિપ્રાયના પડતાનો જ ઉપર વજન હોય. આપણો મનુષ્ય એના માટે છે. એને બદલે એટલે અમે સમજાવ્યા કરો કે ઓહો આ તો સંયમનો અવસર છે અને અહીંયા આ સંયમ નહીં લ્યો તો આ મનુષ્ય બેકાર છે, આ બધી આવી પ્રેરણા હોય. એટલે મને તો બહુ ગુરુદેવના મહિમા વાળાને પણ મને એ છે ને એટલું બધું બેસી ગયું છે. ગુરુદેવ એકવાર જે કીધેલું છે ને, ભલે એકલામાં કીધું છે, જાહેરમાં નથી કહેતા, કારણ કે ભાઈ આ મૂળ દિગંબરીઓ છે ને એને ઊંડે વ્યવહારનો પક્ષ છૂટતો જ નથી. એ મને એટલું બધું હવે બેસે છે ને, કારણ કે ચારે બાજુ આજે આટલા વર્ષ પછી ધીમે જોવો ને તો એવું જ લાગે કે ક્યાંક ને ક્યાંક આ વ્યવહારનું ને આચરણનું જયારે હારવાર આમ મહિમા સ્થાપતા હોય ને, ઓલી વાત છે એમ કરી રાખે, કારણ કે ગુરુદેવની અમે બોલી તો નહીં શકે
કારણ કે ગુરુદેવ આટલો બધો ઢંઢેરો પીટો છે, રાગાદીથી ભીનપણાનો, શુભરાગમાં લાભ બુદ્ધિ નહીં હોવાનો, શુભરાગ કર્તવ્યનો નિષેધનો, તો એને એટલું જોર નહીં કરે કે ભાષામાં, પણ ઊંડે ઊંડે એની પ્રરૂપણામાં એનું વજન આવું જ આવશે કે સંયમ માટે મનુષ્ય ભાવ છે ને આ છે તે છે. અને પછી કાંઈક આધાર મળી જાય એટલે દાંડી પૂટીને બોલે. ભાઈ આપણે બહુ સાવચેત રહેવાનું છે. એટલા માટે અહીંયા કીધું કે 34ની ગાથામાં કે ભાઈ, અને એમાં ત્યાં 92-93 ગાથામાં એટલું સરસ કીધું કે પરિણામ તો જ નથી, શું પરિણામવાનું માને છે. અને રજનીભાઈ એક વાત આપણા બધા ગ્રુપમાં હું કહું છું કે આ એક વાત બહુ વિચારી રાખજો, અથવા તો લખી બી રાખજો. ગુરુદેવના શબ્દો હું બોલું છું. શ્રોતા પ્રશ્ન પૂછે છે, અજ્ઞાની તો રાગનો કરતા છે ને. આપણને એમ થાય કે જ્ઞાની રાગનો કરતા છે, પણ અજ્ઞાની તો રાગનો કરતા છે ને. તો સામે આપણે એમ જ કહેશું. અને ગુરુદેવના સેંકડો પ્રસંગમાં આવશે કે ભાઈ અજ્ઞાની છે માટે રાગનો કરતા છે, સેંકડો પ્રસંગમાં આવશે. હું કહું છું કે હા ભાઈ, કારણ કે એ અજ્ઞાનને લઈને જ રાગનું કરતા પણ માને છે. બીજી રીતે જો કે રાગનું કરતા પણ માન્યું છે માટે તો અજ્ઞાની છે. એટલે આપણે એને નિષેધ કેમ કરીએ? તો ગુરુદેવ શું જવાબ આપ્યો સમજવા જેવો છે. પૂજ્ય ગુરુદેવે કહ્યું અજ્ઞાની તો માને છે, બે વાર અજ્ઞાની તો માને છે શું કે હું રાગનો કરતા છું. પછી ગુરુદેવ કહે છે છેવટે ખરેખર તો કરતા થતો નથી પણ માને છે. શું છેવટે ખરેખર તો એટલે શું? છેવટે ખરેખર તો એટલે શું કે ભાઈ માને છે પણ ખરેખર શું છે વસ્તુ સુધી તે અજ્ઞાની પણ કરતા થતો નથી. પછી આગળ કે છે એ આવી ગયું છે, આપણે માને છે, નથી આવ્યું. તેમાં તો કે 94-95 ગાથા સમયસરમાં એ ગાથામાં આવી ગયું છે પહેલું, એટલે પહેલા એ વાત આવી ગઈ છે. પછી પાછા ગુરુદેવ કહે માને તો અજ્ઞાની ગમે તે માને. શું કીધું? માને તો અજ્ઞાની ગમે તે માને. એટલે શું માને કે અજ્ઞાની પોતાને રાગ નો કરતા માને તો ગમે તે માને. એટલે આ કેટલી ગજબની વાત છે કે આપણા મગજમાં એમ જ છે કે હું અજ્ઞાની છું ત્યાં સુધી રાગ નો કરતા છું. તો કે ભાઈ તું માનવાની તને બધી છૂટ છે, કારણ કે તું અજ્ઞાની છો. માન તો ગમે તે માન, પણ ખરેખર શું છો? તો કે તું રાગ નો કરતા છો જ નહીં. આટલું જયારે એને ભાસશે ને, ઓહો ભલે હું અજ્ઞાનપણે માનું છું રાગનો કરતા છું, પણ ખરેખર શું છે? તો કે હું રાગનો કરતા ક્યારેય થયો જ નથી. બસ. અને એટલા માટે ત્યાં જે 19, 20, 21, 22 ગાથામાં બધે લીધું ને, એમાં એ જ વાત લીધી છે કે ઈંધણ વગરનું અગ્નિ ઈંધણની બધી દાખલા આપીને સમજાવે ને, એક જ વાત સમજાય છે કે અજ્ઞાનપણું અજ્ઞાનને લઈને એને ભલે ઈંધણને અગ્નિને એકરૂપ માને છે પણ છે નહીં એમ હું ક્યારે રાગાદી રૂપ થયો જ નથી. આવું જયારે અપ્રતિભૂત શ્રોતા એટલે કે આપણે જયારે આવું માનશું ને ત્યારે જ તે રાગનો અકર્તાપણું થશે. છે તો રાગનો અકર્તા, છેવટે તો રાગનું કરતાપણું છે જ નહીં, પણ જે માનું છું ને ગમે એમ, એટલે કે રાગનું કરતાપણું માનું છું ને એનો એને નિષેધ રાખે. હું આ ભૂમિકામાં હું કહું છું જ્ઞાની છે પછી હું રાગનો અકર્તા મારે થવાનું છે? અરે એ તો અકર્તા છો માટે તો જ્ઞાની છો છે. અરે અજ્ઞાનની ભૂમિકામાં હું કરતા છું માટે અજ્ઞાની છું, માટે હું રાગનો કરતા પણ હું માનું છું એ અજ્ઞાનપણું છે. તો આ જ ભૂમિકામાં મારે એ નિર્ણય કરવાનો છે કે ખરેખર હું રાગનો અકર્તા છું. આવું જયારે મને ભાવવશ નિર્ણય થશે, ભાવવશ થશે, ત્યારે એ અજ્ઞાનપણું ટળી ગયું ગણાશે. પણ રાગનો કરતા તો હું ક્યારેય થયો જ નથી. હવે આ ઉપર જવાનું છે બેન. આ ત્રણની બધી વાતો, સંયમની વાતો, ગુરુદેવ 45 આટલું બધું કીધું. મને તો એટલું બધું એમ થાય કે આ શું થઈ રહ્યું છે. બોલો રજનીભાઈ, શું કહો છો? મ્યુટ કર્યું લાગે રજનીભાઈ. ના બરાબર છે. નહીં હું તો હમણાં બંધ અધિકાર જોતો હતો ને, તેમાં પણ આપણે જે આપણે 8 વાત કરીએ છીએ ને કે એ જ રીતે આપણે રાગ સાથે પણ કઈ સંબંધ નથી એમ, એનું કરતા પણ બરોબર રાગ પણ બરોબર છે. એટલે વાત સાચી. આ તો બેને વચ્ચે વાત કરે, મને થોડાક ભાવ હતા એટલે કહી દીધું બધું. અચ્છા, હમણાં અત્યારે બધું આ બધું ચાલે છે ને એટલા માટે તમે ઓલા મોકલા છે વોટ્સએપ, એટલે તમને ખ્યાલ બી હશે. હા, પણ એટલે મને ઘૂંટાય છે પાછા, નવું આવ્યા કરે, આવા બચાવ આવે પાછા,
રાજાની વાત થાય કે શું કરવું. આજે રાજાની વાત આવી, શ્વેતાંબર ની વાત છે, શ્વેતાંબર માંથી આવેલી છે. ના, ઉલટો એને એમ જવાબ આપ્યો, હેમચંદજી એને પૂછાયું છે, અને એને એમ જવાબ આપ્યો કે કેટલાક ને એવું થયેલું કે જાણે મને જેટલી ખબર છે ને એટલો જ દ્વાદશાંગ છે. અરે કે આ તો આગમની કથા છે. અરે શું આગમની કથા, તમે સિદ્ધાંત તો પેલા સમજાવો. એમાં આવું આપણે કામ નથી, પણ એટલું તો સમજાવો કે કોઈ દિવસ આવું બને ખરું? સૌધર્મ ઇન્દ્ર ને ઓલો દીક્ષા લે છે સંઘમાં લલકારે, સમોસનમાં લલકારે આવી વાત, અને સૌધર્મ ઇન્દ્ર પગમાં પડે ને. હા, શું છે આ બધું? સૌધર્મ કોઈને પગે લાગે? અચ્છા, અને બીજું એને ખબર નથી સૌધર્મ ઇન્દ્ર કે માનસ સભા બધાના માન ગળી જાય છે. તો એને આવી ચતુરની સણાની આપણે પાછો એમ કે એરાવતા હાથી ચતુર્સની હારવાર બધી હાલી એટલે ઓલાનું માન ગળી, પણ ઓલો એરાવતા હાથી હેઠે ઉતરે ક્યાં નહીં 1 લાખ જોજન નો. હું એ તમે સિદ્ધાંતથી તો કઈક નક્કી કરો. અમને ભલે દ્વાદશાંગની ખબર નથી, તમારે આગળ બધું દ્વાદશાંગ હોય, પણ કઈક સિદ્ધાંતથી કઈક તો શું સિદ્ધાંત કે છે એ પ્રમાણે તો નક્કી કરાવો કે ના આવું હોય. એટલે 65 દિવસ સુધી તમને વિકલ્પ ન હશો ધર્મેન્દ્ર ને, અને બેઠા બેઠા વિચારે આ રાજા મોટો છે ને આવો વૈભવ લઈને આવે, પણ તારે હું સૌધર્મેન્દ્ર સામું જોવાય તો નથી. હવે એને માટે એ રાજા ખાવ સાધારણ કહેવાય, આવો મોટો સૌધર્મેન્દ્ર. હવે એને ઓલો રાજા વૈભવ લઈને એની ચિંતા થઈ ગઈ, કરે આ ખોટું માનની લાલ ચડી ગયો, તારે હું લેવા દેવા છે. એટલે આવું બધું હાવા, અને પછી એમ પાછા કે ના ના આ તો દ્વાદશાંગની તમને ક્યાં ખબર. જીતુભાઈ, મને આ સ્ટોરી જરાક ક્યાં શું મને આઈ ગોટ લોસ ત્યાં તમે કેતા હતા એ ક્યાં કેવી રીતે પૂછી લેજો ને, એમને ખબર હશે. હમણાં છે ને સ્વયં પ્રકાશ ગ્રંથ ઉપર પેલા સંજીવ ગોજા છે ને એના પ્રવચનો શરૂ થયા છે, અને એમાં એનું મેં એક જણનો બહુ આગ્રહ હતો ને કે ના નહીં તો આપડા પાકા મોમું, મેં કહા આચાર્યનું નામ લખે છે, આવું આચાર્ય તમે નામ ગુડાવે કોઈ સાંભળ્યું નથી. અને અમે લોકોએ જે સંકલન કર્યું પરમાગમ ચિંતામણી 100 શાસ્ત્રમાંથી બધા કાકા બાપુજી બધા બોલ કાઢ્યા, એમાં કોઈ આવા આચાર્ય નામ નથી આવ્યું. સૂરીસાગરજી આ કોણ હશે? એટલે મેં લાવ આપણે એક થોડુંક શું કહેવાય એનું સાંભળીએ પેલા દિવસનું. એટલે મેં કોઈ આગળ મગાવ્યું, એટલે મગાવ્યું એમાં મેં સાંભળ્યું, એમાં આ બધું એને આપ્યું કે સંયમનો કેટલો, એને સંયમનો મહિમા સમજાવવો છે કે ઓલા રાજા દીક્ષા લીધી ને દીક્ષા લેતા પેલા ઓલાને લલકાર્યો કે હવે તું મને હરાય બતા, હું કર મારી હારે કોમ્પિટિશન. ઓલો તો સૌધર્મી સંયમ લઈ ન શકે, હું દીક્ષા લઈ ન એટલે પગમાં પડી ગયા. હા પણ શું હા એવા સમોસણમાં આવા ભાવ ન હોય, સમોસણમાં આવું કઈ બને નહીં, અને કોઈ રાજા સૌધર્મિન્દ્રને લલકારે ને આ બધું સાવ ક્યાંથી આવ્યું કઈ. અને પાછું એમ કે છે કે આ તો જીનવાણીની કથા છે. બોલો હવે જીનવાણી આ છે ને શ્વેતાંબરની કોઈક લાઈન મને ચોખ્ખી લાગે છે, કારણ શ્વેતાંબરમાં આવું બધું હોય છે. પણ આ ભાઈ એને સંયમનું સ્થિત કરવા માટે પાછું હજી હેમચંદજીને જવાબ આપીને હજી બચાવ કરે છે કે આ તો આગમની વાત છે. જીતુભાઈ વાંચીએ એટલું કે દ્વાદશાંગ નથી, દ્વાદશાંગ ઘણો વિશાળ છે. અરે ભાઈ જીતુભાઈ ને તો કોઈ નથી ખબર દ્વાદશાંગ ની, અહીંયા તો ગુરુદેવ સાંભળ્યું એટલી જ ખબર છે, પણ આટલી તો સમજણ પડે કે નહીં નાના છોકરાને, ગુરુદેવ ને માનવા વાળાને કે આવું ન હોય, સૌદર્મી સમસરમાં આવું ન હોય, આ બધું આવું ક્યાંથી આવ્યું, અને છતાં એને ઠોકી દે ભાઈ. આવું બધું ચાલે છે બેન. એટલે હવે આપણે શું વાત કરી ભાવલિંગી મુનિ હતા એવું કંઈક મેં એક સાંભળ્યું. હવે હા એમાં એવું એ કે છે મેં એમ કે છે કે મારું તમે સાંભળો ચોખ્ખું, મેં તો ટાઈમ લખીને લખ્યું છે મારા મેસેજમાં. એમાં એને ચોખ્ખું એમ કીધું કે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો મુનિરાજ, એટલે એમાં એ પ્રશ્ન છે કે સદુપયોગ હોય કે નહીં આ કાળે મુનિરાજને. તો કે છે મુજે ભી હોતા હૈ. હવે એને મુજે ભી હોતા કીધું એટલે આ સંજયજી એનો વિસ્તાર કર્યો કે ભાઈ હા ભાવલિંગી સંત હોય એને તો સદુપયોગ હોય જ, એનો ક્યાં નિષેધ છે. એટલે એનો અર્થ શું થયો કે એ ભાવલિંગી સંત હતા એમ એનું સિદ્ધ કર્યું. તો કે મેં ક્યાં એવું કીધું છે, પણ તમે એનો અર્થ સિદ્ધ એમ થયો કે ઓલા કે છે કે મને સદુપયોગ હતો થાય છે, એટલે કે મુનિને આ કાળે પણ સદુપયોગ એટલે 7મા ગુણસ્થાનની ના પાડતા હોય છે ને અત્યારના સાધુઓ કે 8મા ગુણસ્થાને થાય, એટલે એની સામે એને વાત કરી કે જો આમે ચોખ્ખું કીધું છે કે ના 7મા ગુણસ્થાન સદુપયોગ થાય અને મુજે બી હોત થાય. એટલે એ વાત બરોબર છે કે 7મા ગુણસ્થાને થાય એ વાત સુધી તો બરાબર છે. હલો, અવાજ આવે છે ને તમે? હા ભાનુબેન,
આવે બેન. એટલે સાતમા ગુણસ્થાન હોય એને કીધું સાવ સાચો, એનો જવાબ સાવ સાચો છે, પણ એને કીધું કે મુજે ભી હોય. તો મુજે ભી હોય એનો અર્થ શું થયો? એ ભાવનગી સંત હતા, અને એનો વિસ્તાર એને કર્યો, ખુલાસો ભાઈએ કર્યો, સંજીવ ગોધાએ, કે હા બરોબર છે કે ભાવનગી સંત હોય એનો ક્યાં નિષેધ છે. એટલે એનો અર્થ કે એને હતું એમ એને કીધું એક, અને બીજું એને કીધું કે બાબુ યુગલજી પણ એને આહારદાન કરતા હતા. અરે મને તો બહુ આશ્ચર્ય છે, પહેલી વાર સાંભળ્યું. પછી બધી તપાસ કરી ત્યારે ખબર પડી કે 45માં એને જ કીધું પ્રવચનમાં, કે 44માં જયપુરમાં આવ્યા હતા ને પછી કોટાને એમ કે આહારદાન કર્યો હતો. એટલે એમ કે 1945માં આહારદાન કર્યો હતો, અને બાબુ યુગલજીને ગુરુદેવ મળ્યા 1954માં. અને ત્યાર પછી એને કોઈ માયના જ નથી, કોઈ મુનિઓને સાતતા દિગંબરે નથી માયના બાબુજી. અને તો 45 ની વાત કરશો તો મને એમ કહો કે ગુરુદેવ સ્થાનકવાસી પેલા હતા, માટે સ્થાનકવાસી સાચું, એમ થોડું આવે ને. સ્થાનકવાસી હતા એનો ત્યાગ કરી દીધો છે, એમ એને પેલા આહારદાન કરી હતી વાત સાચી 45માં, પણ એને પછી તો એને મુનિપણું જ કોઈનું માનતા નહોતા. તો 54માં આવ્યા પછી એને મુનિપણી નહોતા માનતા, પછી આહારદાન કર્યું હોય તો બરોબર કહેવાય કે ગુરુદેવના 52માં તો લગુ છે સ્વર્ગવાસ થઈ ગયો એનો. એટલે આવું બધું એ પોતાનું એની મહિમા પ્રસિદ્ધ કરવા માટે આવું બધું મૂકી દે છે. આવું બધું લોકોને બધા સાંભળે પ્રેમથી, કારણ કે કાંઈ કોઈને વિચારવું જ નથી. આ સુરીસાગરજી છે, સુરીસાગરજી ક્યાં છે? ના 52માં સ્વર્ગવાસ થઈ ગયો છે. 52માં. અને એમાં શું હતું કે ભાઈ એમના સગા મામાજી હતા, હેમચંદજીની દ્રષ્ટિએ છે કે નાનાજી હતા, પણ ઓલા કહે છે કે મામાજી હતા. સંજીવજી ગોતા એમાં બુક્સમાં લખ્યા પ્રમાણે ભલે મામાજી હતા, પણ એ વખતે તો એ મુનિ ભક્ત હતા ને, એ તો આહારદાન કરે ને. હું એમ કહું છું કે મારા બાપુજી સ્થાનકવાસી હતા ને ત્યારે એને ગુરુદેવ મળ્યા હોય, મળ્યા નહોતા પણ મળ્યા તો બધું એને ગુરુ તરીકે જ માને. હા અમારા ગુરુ, અમારા સાહેબ. પણ એ તો સ્થાનકવાસી હતા તો સ્થાનકવાસીને માને. એમ યુગલજી ત્યારે મુનિ ભક્ત હતા, ગુરુદેવ મળ્યા નહોતા, તો એ વખતે જે મુનિ હોય એને તો સાચા જ માને ને, આહારદાન કરે, બધું કરે. એ આધાર આપીને અત્યારે એમ કેવાય કે એ સાચા હતા એમ બાબુજી કે છે, એમ થોડું કેવાય. કહેવાનો મતલબ છે, પણ આ બધું ખોટું ઇન્ફોર્મેશન થઈ ગયું. અરે બધું એટલું બધું છે, તમે એકાદું પ્રવચન સાંભળશો ને તો એમાં એક જ પ્લસ પોઈન્ટ છે કે જે સંયમ ગ્રંથ પ્રકાશનનો ગ્રંથ બહાર કાઢ્યો છે ને સુરીસાગરજીએ, એમાં અનેક શાસ્ત્રોના કોટેશન જ છે. એને સંકલન જ આપ્યું, પોતાના તરફથી કઈ નથી લખ્યું, આપણા બધા દિગંબર આચાર્ય એટલે એટલું બધું આગમ માન્ય છે. એટલે એમાં લખાણ જે છે ને એ બધું એકદમ યથાર્થ છે. આપણે સંયમ ગ્રંથના લખાણ આરે કોઈ વાંધો નથી, પણ એની ઉપરથી એને તો મિથ્યાત્વના પેલું સંયમ પેલા 5 પ્રકારના મિથ્યાત્વ એના ત્યાગનું એની ઉપર એને આખું લીધું છે, પછી સંયમ લીધું છે. અને તમે સીધું એમ જ કહો કે સંયમ માટે તો આ મનુષ્ય ભાવ મળ્યો છે, સંયમ ન હોય તો મનુષ્ય બેકાર છે, એવું બધું ક્યાંથી લેવા તમે? અને એને ભાવનગી સંત હોવાનું તમે ક્યાંથી નક્કી કર્યું? હા, અને પછી એમ લીધું છે કે આજે આપણે બહુ સંયમનો સંકલ્પ કરો કે આ મારે સંયમ નો આ મનુષ્ય ભાવ છે, મારે સંયમ ગ્રહણ કરવું. એટલે હું તમારે પંચ અણુવ્રત લેવા છે, સંયમ કરીને તો શું કેવા માંગો છો? કોઈ પૂછતું નથી. અને પછી આધાર આપી દે ઓલા ગ્રંથ સાચો, પણ તમે ગ્રંથના, હું કઉ છું સુરીસાગરજીના ગ્રંથનો વાંચવાનો વાંધો નહીં, કારણ કે આપણે હુકમચંદજીનું વાંચીએ છીએ અને ગોધાજી બુક્સ લખી એની વાંચીએ છીએ. એ આગળ પ્રમાણે આપણે એ સમજવા માટે આપણે વાંચવાનો નિષેધ નથી. એમ સુરીસાગરજીના ગ્રંથનો આપણે કોઈ નિષેધ નથી. સુરીસાગરજી બહુ સારું હશે એનું બધું આપે એની ના નથી, પણ આપણે એને ભાવનગી સંત હોવાનું માનીએ તો એ કઈ રીતે આપણે માનવું? શું? કારણ કે હમણાંના છે ગુરુદેવની હાજરીમાં એનો સ્વર્ગવાસ થયો છે, એટલે એનો અર્થ કે ચોકા લઈને આહારદાન કરતા હતા, એ તો પાકું થયું. અચ્છા, જંગલમાં નહીં રહેતા હોય, ગમે ત્યાં મકાન મળ્યું, અહીંયા જે મકાનો બન્યા છે એમાં રહેતા હશે. તો આજે જ ગુરુદેવના પ્રવચનમાં મેં સાંભળ્યું કે વન જંગલમાં રહે ને એ સાચા મુનિ છે. અને તમે અહીંયા મકાન બન્યું હોય ને એમાં તમે ઉતરો તો એ તો મુનિ એ સાચા નથી. તો તમે એને ભાવનગી સંત કહેશો કઈ રીતે? એનો કોઈ જવાબ નથી આપતા. મેં આ બધા પોઈન્ટ લખ્યા છે ને એનો કાંઈ જવાબ જ નથી આપતા. પહેલા દિવસે મેં 11 પોઈન્ટ લખ્યા, આજે 17-18 લખ્યા, એનો કાંઈ જવાબ જ નથી આપતા. આવી રીતે ઉલાળ્યો કરે છે. શું કરે હવે આપણે પછી કાંઈ એમ લખીને કહ્યું, મેં છોડી દીધું ભાઈ. મારા ગ્રુપમાં જાણ કરી હતી કે જો ભાઈ આવું બધું છે.
બાકી સૌને જે નિર્ણય કરવો એ આપણે શું લેવા જાય છે. તો ગુરુદેવથી જુદું પડે ને. અને મને વધારે તકલીફ શું થઈ હતી કે ભાઈ ગુરુદેવ જેને આટલું કહેતા હોય તો ત્યારે તમે કેવળ જ્ઞાની નથી કોઈને મારે મોઢે ખોટું બોલાવવા માંગો છો એટલે એમ કે ઉદ્દિષ્ટ ભોજન એટલે છતાં ને મુનિરાજ કહો એવું તમે મને કેવડાવવા માંગો છો. આવું ગુરુદેવ કહેતા હોય અને છતાં તમે નજરે જોવો છો કે આ ઉદ્દિષ્ટ ભોજન લે છે અને મકાન બનેલા મકાનમાં ગામમાં રહે છે અને તમે કહો કે હા ભાવનગી એને સદુપયોગ હતો ભાવનગી સંત હતા આવું તમે કહો લોકોને ઇમ્પ્રેશન પાડો. આ બધું એટલે એમ થાય કે ગુરુદેવ બધું શેના માટે આવું સ્થાપ. અને બીજી વાત છે કે આવું બધું સ્થાપવાની જરૂર શું પડી? સંયમ માટેનો મનુષ્યભાવ છે એ સ્થાપવાની શું જરૂર પડી તમને? સમ્યક માટેનો મનુષ્યભાવ છે એ પ્રમાણ કરો ને. જીતુભાઈ આને માટે સજેશન મારું એવું છે કે જો બધા જ વિદ્વાનો જેને આપણે સાંભળવા હોય ગુરુદેવના પ્રવચન પર જ પ્રવચન આપે એટલે કે અક્ષરશઃ પ્રવચન પર જ પ્રવચન આપે એટલે કે ગાયને બાંધી હોય તો દૂર કેટલું જઈ શકે. હા બરોબર છે પણ એ નહીં થાય. અક્ષરશઃ પ્રવચન જ શાસ્ત્ર અવર શાસ્ત્ર એવું ન સ્વીકારે. પણ એમ નહીં તમે જે કહો છો એના અર્થે તમે મને બંધનમાં લેવા માંગો છો. હું બંધન સ્વીકારે શું કામ કરું? કારણ કે મારો અભિપ્રાય જ બીજો છે ને. હું બંધાવ શું કામ? મને ખબર છે મારો અભિપ્રાય. હું એમ કહું છું આને કીધું કે પ્રશ્ન મને હિમચંદે કીધું હતું કે એનું પ્રયોજન શું છે કે સંયમ પ્રકાશ જ વાંચવાની એને જરૂર પડી. આટલા બીજા પૂર્વાચાર્યના મોટા મોટા ગ્રંથો છે અને ગુરુદેવનું આટલું સાહિત્ય છે તો એની પર પ્રવચન શરૂ કરો ને. તમારે આ ગ્રંથની પર શરૂઆત કેમ શરૂ થયું? અને મેં તો એ પ્રશ્ન પૂછ્યો છે કે એના ગુરુ કોણ છે? હુકમચંદજી ફારે. તો એનો આધાર કેમ આપ્યો? યુગલજીનો આધાર આપ્યો તો આમનો આધાર આપવો હતો ને કે ઓહો એ બી એમને ભાવરંગી સંત માને છે. તો એનું કેમ આધાર? કેમ મૌન છે? અત્યારે આટલું થાય ઓલા યોગેશનું થયું ઓલો યોગેશનું અત્યારે બહુ ધમાલ આવે ને જેલમાં નાખે ને આ તે બધું બરોબર છે. એને તો સિદ્ધાંત પ્રમાણે બધું રજૂ કર્યું હશે પણ એ બધું આકરું પડી જાય હશે એટલે જે જ છે આપણે એ વિષય બહુ જાણતા નથી એટલે પણ એને તેમાં કેટલા ખુલાસા કર્યા છે ને કેટલું વિડીયો બહાર પાડી છે કે અમે યોગેશ હારે નથી યોગેશ. તો પછી આ સંજય ગોથા આટલું બધું સંયમ ઉપર વજન આપે છે કે સંકલ્પ લ્યો હું સંયમ ગ્રહણ મારે કરવું છે આ બધું આટલું બધું કહીને ઓલા ભાવનગી સંત માટે આવું છે અને શુદ્ધોપયોગી છે એવું બધું કહે છે તો તમે એને માટે કઈ ખુલાસો કરો. કેમ હુકમચંદજી મૌન છે? એને ખબર છે કારણ કે મેં પિયુષને મોકલ્યું છે પરમાત્મા ભારીને મોકલ્યું છે બધાને મોકલ્યું છે કે આ ભાઈનું પ્રવચનમાં આમ આવે છે બધા મૌન છે. તો એનો અર્થ શું થયો કે એની માન્યતામાં એ જ છે અથવા તો એને શું છે કે એ લોકોને મુનિ ભક્તો છે ને એની ભીડ પોતામાં એકઠી કરવી છે એટલે એ લોકો એને સંછેડવા નથી માંગતા. યોગેશભાઈ શું કામ આટલું બધું બોલે છે? એને ખબર સિદ્ધાંત તો ખબર છે કે યોગેશની વાત સિદ્ધાંતથી સાચી છે પણ કે આવું બધું સાચું બોલાય નહીં સમાજમાં કારણ કે તો બહુ વિદ્રોહ થઈ જાય. તો એ વિદ્રોહ થઈ જાય પણ છે તો સાચું ને પણ એ લોકોને ભીડ મુમુક્ષુ સમાજ તો નાનો છે અને મોટો સમાજ તો એ લોકો છે તો એ લોકોને આકર્ષવા હોય પોતાની ભીડ વધારવી હોય નામ વધારવું હોય એટલા માટે બધા મૌન રહે છે. આવું બધું છે આમાં ક્યાં આપણે ભાગશાળી છે રજનીભાઈ કે આપણે બધા ગુરુદેવને આટલા બધા ચુસ્તપણે વળગી રહ્યા છીએ. અને મને તમને કહો આ વાત નીકળે ભલે રેકોર્ડિંગ થાય તો કહેજો મને મારા જ અંગત માણસો જે છે ને એ લોકો ચોખ્ખો એમ કે છે કે સોનગઢ વાળા કોઈને આવા નથી દેતા ને વાંચવા. હવે એમ લાગે છે કે બહુ એ લોકોની અગમ દ્રષ્ટિ છે. અત્યાર સુધી અમને એમ થતું કે ના આવું ન કરવું જોઈએ. હુકમચંદજી ને આપણા યુગલજી ને ઉત્તમચંદજી ને આ તે બધા મોટા મોટા આવા વિદ્વાનો ગુરુદેવના અને આટલા બધા શાસ્ત્રીઓ કેટલા થયા છે એ બધાને શું કામ સોનગઢ આવવા ન દેવા જોઈએ. પણ મેં જોયું અત્યારે ગુજરાતી હોય કે હિન્દી હોય મૂળ દિગંબરે અમે ગુજરાતીના અનુભવ કરી લીધા. બધે જોઈ લીધું બધાને છે ને આ મૂળ આચરણનો જે છે ને ઊંડે આચરણનું જેને વજન અને રેત છે એની પ્રરૂપણામાં આવે છે એટલે ધીમે ધીમે શું થાય કે જો એવા સોનગઢ બોલાવ્યા હોય તો ધીમે ધીમે બધાને સોનગઢથી બધો ચાલુ થઈ જાય પ્રચાર એ લોકોનો. એટલે હવે બધા મોઢે છે નીકળે કે હા જીતુભાઈ હવે બરોબર લાગે છે તમને કે આ સોનગઢ વાળા ગ્રુપ વાળા ભલે લાગે ગમે એવા તમને પણ એને નથી આવવા દેતા એ બહુ સારું કામ કર્યું છે. એટલે હવે તો બધા એ જ કે છે કે આવું નેમિશભાઈ આવી જાય ને ટ્રસ્ટમાં પછી પાછું 2 વખત ટેપ થાય છે એટલે 3 વખત કરીને 2 વખત કરીને ઓલા લોકો નહીં બોલાવે ને એનું અહીંયા નહીં જોવે એટલે બધાને બીક લાગે છે
કે બધું સારું છે નિમિષભાઈનું, પણ નિમિષભાઈ આ બધા વક્તાઓને બોલાવવા મળશે તો શું એવી ચિંતા કરે છે. ભલે શું થશે તો ખબર નથી. એનું સોલ્યુશન એ જ છે ખાલી કે ગુરુદેવના પ્રવચન પર જ પ્રવચન થાય. ભાઈ હું કઉ છું ગુરુદેવના પ્રવચન પર પ્રવચન કરવા બેસે બરોબર છે, પણ અંતર વિસ્તાર ગુરુદેવના પ્રવચન પર કરવાનો ને, અને એમાં પછી એની રીતે એ બધું કહેશો તમે ના પાડશો, કારણ કે તો એમ કહેશે કે વક્તાનું અપમાન નહીં કરવાનું. મને એનું પણ એની તમે ત્યાં વક્તાનું ની વાતનું ખંડન ન કરી શકો તો એ બધા એ જ લઈને જાય ને. કારણ કે મને તો અનુભવ થઈ ગયો ને, ચૈતનધામમાં એક વક્તાએ આવું બધું બહુ વજન આપ્યું બદામનું વ્યવહારનું, કે વ્યવહાર છે ને એને લઈને નિશ્ચિત સુરક્ષિત રહેશે, એના માટે દાખલો આપ્યો બદામનો, કે બદામનું બીજ છે ને એને ઓલું ફોતરું છે ને ઉપરનું કવર, એને લઈને એટલું સુરક્ષિત છે ને બદામનું ફોતરું એમ કહે છે કે હું ભાંગી જઈશ મરી જઈશ પણ તને કાંઈ બદામ નહીં થવા દો. એટલે બધાને એમ હા હા બરોબર છે. વ્યવહાર છે એ કાંઈ કેટલું પ્રયોજનભૂત છે, નિશ્ચયની સુરક્ષા એ પૂરી પાડે છે. હું એવું લાગે પણ એલા ભાઈ એના મગજમાં એ નથી આવતું કે ઓલું બદામનું મૂળ બીજ છે ને એકલું હોય ને તો 1000 રૂપિયા કિલો વેચાય છે, અને ફોફામાં રાખે છે ને ત્યારે 100 રૂપિયા કિલો થઈ જાય છે. એટલે કે નિશ્ચય જ પણ નથી રહેતું. તમે વ્યવહારને વજન દેવા જાઓ છો ને તો એ બદામ 100 રૂપિયાની થઈ ગઈ. એવું કોઈ એવું વિચારતું નથી. દ્રષ્ટાંત આવે છે એવું બધું. એટલે 1000 રૂપિયા કિલો સારામાં સારી બદામ જે આવે એના 100 રૂપિયા થઈ જાય. એટલે એનો મતલબ શું છે કે દ્રષ્ટાંતો, એટલે પછી ત્યારે હું કહેવાય જતો, ત્યારે પછી મેં એને ખુલાસો કર્યો. 400 માણસો બેઠા છે ને બધા ગુજરાતી અને બધા મૂળ દિગંબરી. હું આપણા કાઠિયાવાડી નહોતા ગુરુદેવવાળા, મૂળ દિગંબરી. એટલે મારે કેવું પડ્યું કે ભાઈ આમાં તો વજન આની પર હોઈ જાય છે, આ ગુરુદેવ પ્રમાણે બરોબર નથી. ત્યાં તો ટ્રસ્ટીઓને બધાને ભાષાનો શરૂ થઈ ગયા. વક્તાઓ ને બધી ખબર હોય ને વક્તાને વચ્ચે આવું કહેવાય નહીં ને એટલે પણ 400 જણા ખોટો મેસેજ લઈને જાય. એક તો સંસ્કાર હોય મૂળ દિગંબરીને, વ્યવહાર કરવા લાયક અંદરથી જાતું ન હોય, અને એમાં તમે ગુરુદેવને અમે ગાદીએ બેસો અને પાછી વાત આની શકો. એટલે મારે તમને શું કેવું છે કે વ્યક્તા આ રીતે ખોટી તમે કહો ગુરુદેવના પ્રવચન ઉપર જ બોલવાનું, પણ એને બોલવાનો અધિકાર જ ન દેવાય, કારણ કે એનો અભિપ્રાય જ જ્યાં ચોખ્ખો નથી થયો. એટલે ગમે એ રીતે દ્રષ્ટાંતથી કે બીજી ત્રીજી રીતે એ વ્યવહારનું જ પોષણ કરશે. એટલે રજનીભાઈની વાત સાચી છે કે ભાઈ ગુરુદેવના પ્રવચનો ઉપર વક્તાએ પ્રવચન આપવા, તોય છે ને હવે તો એ વિશ્વાસ જ નથી રહ્યો કે ગુરુદેવના પ્રવચન ઉપર પ્રવચન આપે પણ એનો અભિપ્રાય ભેળવીને આપે કે અભિપ્રાયથી વિરુદ્ધ આપે, અને એનો અભિપ્રાય ચોખ્ખો અત્યારે આપણે સમજાઈ રહ્યો છે. એટલે આવું છે રજનીભાઈ. એટલે આમાં આપણે શીખવાનું કે આપણે આ તો બધું પોતા માટે છે જીતુભાઈ. એટલે આપણે પોતાનો નિર્ણય કરવાનો કે આપણે પોતાએ ગુરુદેવને વળગી રહેવાનો, બાકી જેનું જી થાય. બસ એટલે જો જેને ખરેખર એમ લાગતો હોય કે આ દુર્લભ મનુષ્ય ભાવ યોગીન્દ્ર દેવે કીધું પરમાત્મા પ્રકાશ એની જેમ કે એક જીનવરદેવ નથી મળ્યા અને એક સમ્યક નથી પામ્યો, તો હવે જીનવરદેવ તો ગુરુદેવના પ્રતાપે આપણે સત્ય કે વિતરાગી શું સ્વરૂપ હોય જીનવરદેવનું એ તો આપણને સમજમાં આવ્યું. હવે શું બાકી રહ્યું તો કે એક સમ્યક. તો એટલે સમ્યક માટેનો આપણો આ મનુષ્ય છે એમ નિર્ણય કરીને શું કરવાનું તો કે ગુરુદેવના પ્રવચન ને ગુરુદેવનું સાહિત્ય સતત એનો અભ્યાસ કરો, શ્રવણ મનન ચિંતન બધું એના કરો, અને એના આધારે પછી તમને જેમાં રસ પડે એ જીનવાણીનું તમે સ્વાધ્યાય કરો. પણ શોના આધારે કે સતત ગુરુદેવનું સાંભળો, ગુરુદેવનું સાહિત્યનું સ્વાધ્યાય કરો, એના આધારે પછી તમે બધી જીનવાણીનો સ્વાધ્યાય કરો જેનો તમને રસ પડે. એ આપણે કરવાનું છે, બાકી તો કોઈ એનો ઉપાય જ નથી બીજો. એ દ્રષ્ટિ મળ્યા વગર બીજા શાસ્ત્રોનો ગુરુદેવની દ્રષ્ટિ મળે એ પછી એ ચશ્મા પહેરીને જવાનું છે. મને તો રજનીભાઈ એટલું બધું આશ્ચર્ય થાય છે કે આ તો સાવ કોમન વાત છે કે સમોસનમાં દીક્ષા લેવાના ભાવ થાય અને રસ્તામાં આવતા આવતા ઓલાનું માન ગાળી નાખ્યું કોણે, સૌધર્મેન્દ્રે, તો એને કે લલકારે કે હવે તું મારું માન અહીંયા હવે મારું આ ગાળી બતા. આવું બધું આવી કથા હોય આપણામાં. અને તો કે દ્વાદશાંક તો વિશાળ છે, પાછું એમ દ્વાદશાંક તો વિશાળ છે, પણ કેટલાક લોકોને એવું છે કે પોતે વાંચ્યું એટલું સાચું. અરે યાર એમાં મારા વાંચ્યા ન હોય એને પણ તમે બુદ્ધિથી તો કાંઈક વિચાર કરી શકો કે નહીં?
આવું સાંભળતા જ લાગે કે આ શ્વેતાંબરના રંગે રંગાયેલું છે કે આવું બધું શ્વેતાંબર બધું આવું જ આવે છે, ખબર ને. અને હું એમ કઉ છું ગુરુદેવમાં ક્યાંક ક્યાંક છે ને એ વાત શ્વેતાંબરને દર્શાંત આવી જાય છે. તો નથી, કારણ કે ગુરુદેવ બધું એ સાંભળેલું છે ને, એટલે ગુરુદેવ માનતા નથી પણ તો એવો દર્શાંત આવી જાય છે. પણ તો શું કરવું હવે, આવી જાય. પણ ગુરુદેવ એવું માનતા નથી. આ તો ઠોકી બેસાડે છે કે આ તો દ્વાદશમાં છે, જીનવાણીમાં છે. આપણે ગુરુદેવને કીધું ને કે સાહેબ આપણા આમ નથી, આ તો ગુરુદેવ તરત જ વિચારે કે હા બરોબર છે, આ આપણું નથી. આ તો ઉલટું ઠોકી બેસાડે છે કે નહીં દ્વાદશમાં જ છે. હવે આ જીનવાણીની કથા કે છે. અને આમ પોતાને મને આટલા મોટા શાસ્ત્રીને અભ્યાસથી મોટા વાંચનકાર અને દુનિયાભરમાં તમારે ત્યાં બધે આવતા હશે ઓલા યુટ્યુબમાં નાતે બધા પ્રવચનો, અને આટલી એક સામાન્ય ભૂલ પણ એને પકડાતી નથી. હું આમાં સમજવું હોય જેને પ્રથમાન યોગના સિદ્ધાંતોમાં પણ આવા બધા ગોટાળા હોય ને આટલું પકડી રાખતા હોય તો એ ચરણાન યોગ ને પછી દ્રવ્યાન યોગ તેને કેટલો આઘો રહ્યો. આવું છે રનિભાઈ. ગુરુદેવ નો કેટલો પરિચય છે કે વી ડોન્ટ ઇવન નો. મારા ખ્યાલ પણ એમને જોયા જ નહીં હોય, સાંભળ્યા કે નહીં કે એ પણ બહુ નહીં. આમ તો મારા ખ્યાલ પણ એને ગુરુદેવ એને દર્શન જ નહીં થયા હોય મારા ખ્યાલ પ્રમાણે. થયા હોય તો સારી વાત છે, કારણ કે એ બધા ભારેજી થકી બધા આવેલા છે, એટલે કે પછી ના હશે આ લોટ બધો. પણ જો જે હોય પણ ગુરુદેવ એટલો તો એને પ્રવચન આદિનો એટલો અભ્યાસ નહીં હોય ને તો આટલું જોર ન કરી શકે. સંયમ ઉપર આટલું જોર ન કરી શકે, એને સમ્યક ઉપર જોર આવે. એવું નથી, મારા ખ્યાલ પ્રમાણે એમને ઘણો પરિચય છે. એટલે ગુરુદેવનો પ્રત્યક્ષ દેખવા પૂરતો પરિચય ન હોય, સાહિત્યનો અને એમનું તો ઘણો પરિચય છે ને એને ભક્તિ પણ ખૂબ છે. ઘણી વખત અમારા બોલે છે ને જયારે ગુરુદેવ વિશે એમના જન્મજયંતિ વખતે તો એ બહુ જ ભાવથી એનો ખરેખર એમને જે શ્રદ્ધાંજલિ આપવાની વાત હોય ને બધી, તો એમાં કોઈ જાતનો એમ ગુરુ ભક્તિ પ્રત્યે નથી, પણ તમે કહો ને એ પ્રમાણે ઊંડે આ કદાચ આ જાતનો સંસ્કાર રહી ગયો હોય એ વાત અલગ છે. બાકી ના એના ગુરુદેવની ભક્તિ પ્રત્યે કે ગુરુદેવના શ્રદ્ધા પ્રત્યે કોઈ શંકા ને મને તો કોઈ સ્થાન નથી લાગતું. એને હમણાં યુ સી ધ ડિફરન્સ કે ગુરુદેવ પ્રત્યે ભક્તિ છે. કેમ કે મેં એને સાંભળ્યા છે પેલા ઓલા તત્વાર સૂત્ર કરાવતા હતા ને એક બે ફેરે, એ કે આપ લોગ સારા દિન ગુરુદેવ ગુરુદેવ કરતે હો, એ કે પૂજ્ય બોલતે હો, તો એ કે પૂજ્ય તો પંચપણ में जी होते पूज्य के बोलते ऐसा एवा एना शब्दो હતા એમાં. અચ્છા હા રજનીભાઈ એક વાત કહું, ઇટ વોઝ વેરી હર્ટ. અને હિનાબેન તમને કહે છે કે હિનાબેન તો એકદમ ગુરુદેવના ભક્ત, એટલે હિનાબેન સ્ટોપ લિસનિંગ ટુ હિમ ત્યાંથી. અને હિનાબેન મને ફોન કે આવું કે છે એટલે ત્યાર પછી એનો ટોન હેઝ ચેન્જ્ડ આફ્ટર એટલે છેલ્લા 2-4 વર્ષમાં. રજનીભાઈ મારો અનુભવ તમે કીધું ને, મેં કેટલાય સારા વક્તાઓને ગુરુદેવની જન્મ જયંતિમાં એટલું મહિમા કરતા સાંભળ્યા છે, અને હોળ પાક્કા રવિન્દ્રજીના પરમ કેલા. શું કેશો તમે બોલો? ઓહો, એને ગુરુદેવ પ્રત્યે ભક્તિમાં કોઈ ફેર નથી. એનું સાંભળીને મને એમ થયું શિખરજીમાં મેં સાંભળ્યું ક્યાં નામ દેવું, એટલું બધું એને સરસ કીધું. ગુરુદેવ સમાધિ દિવસ હતો, હું તો આફરીન થઈ ગયો. મારે એને બહુ સારો થયો. હું એને મોઢે કહું છું કે હું તમારો પાક્કો વિરોધી છું, કારણ કે તમે પાક્કા રવિન્દ્રજી વાળા છો. પણ આજે તમારું ગુરુદેવનું સમાધિ પર સાંભળ્યું ને તો મને એમ થયું કે આટલો મહિમા તો મેં ક્યારેય કોઈના મોઢે નથી સાંભળ્યું. બોલો, આટલું બધું મારે બહુ સંબંધ છે, પ્રેમ બહુ છે. પણ આ કહેવાનો મતલબ છે પાક્કી રવિન્દ્રજીની માન્યતા. અને માન્યતા નહીં ઉગાડે છો રવિન્દ્રજીનું પાક્કે પાકું. મારે એને સોનગઢમાં શિબિરમાં કેવું પડ્યું હતું વિદ્યા પરીક્ષણમાં, એ કાંઈક રવિન્દ્રજીનું કોટેશન પંડિતજી આમ બોલ્યા, પછી ઉભા થયા, પછી મળ્યા. મેં જો ભાઈ તમને કહી દઉં, તમને ખબર નહીં હોય, આ છે ને ગુરુદેવની ભૂમિ છે. અહીંયા ગુરુદેવને જે યાદ ન કરતું હોય, ગુરુદેવનું મહિમા ન કરતા હોય ને, એવા કોઈ પણ પંડિતના કોટેશન અહીંયા દેવા નહીં તમારે. બડે પંડિતજી અમને બડે પંડિત મોઢે મારે એને કેવું પડ્યું હતું.
કે ગુરુદેવને તો યાદ કરવા તૈયાર નથી અને તમે એના અહીંયા ગુણગાન ગાઓ છો. હવે એટલે કહેવાનું મળશે આટલી એને પરમ ભક્તિ એની જ શ્રદ્ધા છે એને. પાછું બધું કે ગુરુદેવ પ્રમાણે સમયસર વાંચે બધું ગુરુદેવ પ્રમાણે પણ પાકી શ્રદ્ધા તો આની બોલો એ કે હું એને પરમ ભક્ત છું એટલે છે જ છે. એટલે તમારું જે છે ને કહેવાનું કે ગોદારી કે ભાઈ આને સાંભળ્યા છે આને સાંભળ્યા હા એવા બધા કેટલા એ લોકો છે ને એ જે પ્રસંગ હોય ને એ પ્રસંગમાં એટલું બધું બહુમાન કરતા બોલતા એ લોકોને આવડે છે એનો અભિપ્રાય રાખીને. આ બધા આનું નામ તો શાસ્ત્રીપણું વિદ્વતા છે ને કે જે પ્રસંગે જે હોય એ બધું બોલી જવાનું. તમે જોયા છે ને બધા પણ કે અહીંયા આ બાજુ અત્યારે ગુરુદેવ કેટલું કરે અમારે ત્યાં અમારા આ એરિયામાં આવે ત્યારે અને ઓલા એરિયામાં જાય ત્યારે ઓલા જેવું તમે કીધું ને કે ગુરુદેવ કેરા કરો છો. એટલે છે ને આ લોકોનું બધું તમે ખાલી ઓલો પ્રસંગે તમે બહુ મહિમા સાંભળો હોય તો એવું નહીં માની લેવું કે એ લોકો ગુરુદેવ પ્રમાણે તત્વમાં એટલું એને ખરું કે આપણે ગુરુદેવ ન મળ્યા હોત તો આપણે આ મુનિઓની જેવું જ આ સમયસાર વગેરેનું અર્થઘટન કરતા હોત અથવા તો ક્રિયાકાંડમાં ચડી ગયા હોત અથવા તો સ્થૂળ રૂપે શુભથી ધર્મ માનતા હોત સ્થૂળ રૂપે એ બધું ગુરુદેવના પ્રતાપે આપણને છૂટી ગયું. એટલે એટલું એ લોકો ગુરુદેવના માટે ઉપકાર માને કારણ કે એની આખી મુનિઓથી જે જુદા પડ્યા છે પણ એની જે ઊંડે વ્યવહારમાં જે એની આચરણની જે એની માન્યતા છે ને એમાં એ લોકો છોડી નથી શકતા અને એટલું ગુરુદેવનું એનું બહુમાનમાં એટલો ફેર છે. આવું છે બધું રંજનભાઈ વાર્તામાંથી વાત અને આ 50 માં જશે આગળ જશે ને બધે. હા બોલો કાંઈ નહીં આપણે સત્ય વાત છે ને આપણે આમળે તો ગુરુદેવની સાચી વાત પ્રચાર કરો અને આપણી વાત ખોટી લાગશે તમે એને આપણે ચર્ચા કરી છે તો કોઈને ખોટી લાગશે કે આ તમારું આ રીતે ખોટું છે એને પોઈન્ટ કહેશે ને આપણને તો આપણે તો ખોટું સુધારવા જ બેઠા છીએ ને. તો ભલે ને આપણે શું એમ સમજાવશે કે નાના સમોસામાં સૌધર્મિન્દ્ર પગે લાગે ઓલા રાજાને મુકુટે ધરી દે ચરણોમાં પડી જાય એ સાચું છે એ આપણને સમજાવી દેશે. જે સમજાવજો ને હું ખબર તો પડે કે આ બધું કેવું ચાલે છે. મને એક બીજો ક્વેશ્ચન છે કે તો તમે કીધું કે રવિન્દ્રજીના ભક્ત તો રવિન્દ્રજીના ભક્તો જે છે એકદમ એ લોકોને પણ આચરણનું વધારે એ બાજુનું જોર છે વ્યવહારનું જોર પાક્કું આચરણનું તો પહેલું પ્રવૃત્તિમાં ભલે સમયસાર ને આ તે બધું વાંચે ગમે કરે પણ આ એ બધામાં આચરણનું તો જોર એને દાખલામાં ને બીજી ત્રીજી વાતમાં ગમે એમ કરીને આચરણનું તમને એવું સરસ મજા ખબર નહીં પડે. એટલે મને તો ઘણી વાર એવું થાય કે બિચારા નવા સવા હોય ને એને તો આગવું રહેવું જોઈએ નહીં તો શું થાય કે એને ગળે ઉતરી જાય ને તો કાઢવું મુશ્કેલ છે. જે ગુરુદેવ 45 વર્ષ કાઢવા માટે મહેનત કરી છે. દ્રષ્ટિનું જોર કેટલું હોય છે? જો આ બહુ મસ્ત છે. દ્રષ્ટિના જોરમાં એ વિષય ઉપર જે પ્રવચન આપતા હોય ને ત્યારે આપણને એમ થાય કે બહુ સરસ કીધું પણ એમાં વચ્ચે એવી કઈક વાત આવી જતી એ જો આપણે પકડાય ને તો ખ્યાલ આવે કે આનો ઊંડો અભિપ્રાય તો પાછો આ જ છે. એ વિષય ઉપર તો ભલે જોર આપી શકે કારણ કે આ બધા શું છે ખબર આ વિદ્વાનો છે ને ભાઈ કોઈ સામાન્ય ઓલા નથી વક્તા આ બધા વિદ્વાનો થયેલા છે કેટલો શાસ્ત્ર અભ્યાસથી એટલે એને બધું આવડે કે આ ગાથા વાંચશે તો એ રીતે જ કહેશે બધું પણ એમાં હારવાર પાછું ઓલી વાત કેવી રીતે મૂકી દેશે આપણે સમજવી પડે કે હારું આને આ શું કીધું હું એ જો પકડો તો જ ખ્યાલ આવે. એટલે છે ને બહુ કાળની બલી જીવો એ પોતાનું હિત કરવું હોય તો પોતાને એટલે મને તો એ પ્રસંગ થાય કે 34મી ગાથામાં આટલું પરમાર છે શું છે તો કે પરમાર છે પરભાવો છે ને એના ત્યાગ કરતા પણ આનું પણ નામ પોતાને નથી એવો રાગ રહિત ભગવાન આત્મા હું છું. એ વાતનો નિર્ણય કરવામાં જેનું સાંભળવાથી લાભ થતું હોય એનું સાંભળો બાકી તો ગુરુદેવ સિવાય એટલે ગુરુદેવ ભલે પણ બેન્સી ગર્ભિત લઈ લેવાનો એટલે ગુરુદેવ સિવાય કોઈને બહુ શું કહેવાય અપનાપણથી અથવા તો આદર ભાવથી એને બહુ સાંભળવા જેવું નહીં. તમે ખાલી ઓલું જ્ઞાતા દર્શા ભાવે સાંભળો અથવા ઓલા મોદીને સાંભળતા હોય એમ સાંભળો
કે આ ભાઈ શું કે છે, હું આપણા જ્ઞાનની કસોટી માટે સાંભળો તો ભલે, બાકી એનાથી બહુ લાભ થાય એવું મને તો આવા બધા અભિપ્રાય વાળા હોય એને શું લાભ થાય? અત્યારે ગોધાજીનું એટલું ચાલે છે ભાઈ. હા, એટલે મારે બોલવું પડ્યું આટલું કે ભાઈ આ બહુ ધ્યાન રાખવા જેવું છે. આપણે મનુષ્ય બહુ દુર્લભ છે, એના માટે મળ્યો છે. છેતરાય ન જાય આવું બધું સાંભળીને. બાકી તો સૌનું હોનાર ભાઈ. ઓકે. ખૂબ 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 નિશ્ચય અને વ્યવહાર કેવી રીતે આપણે સમજવો. હા.